જયલક જણે મિત્રો, અત્યારે આપણે મહુવા તાલુકાના કાળેલા ગામે આવેલા છીએ અને કાળેલા ગામની અંદર દાદા અને દાદી રહે છે. હવે ઘરની પરિસ્થિતિ તમે વિડીયોમાં જોઈ શકતા હશો. હાવે હાવ ઘર પડી જાય એવી પરિસ્થિતિમાં છે અને જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ ઘરમાં પાણી પડે છે અને જો આ ઘરમાં આવવું હોય તો એ નીચે વાંકું વળીને ઝૂકીને આવવું પડે એવું ઘર છે. અને દાદાની વાત કરીએ તો દાદાને એક પગ કપાવેલો છે બીમારીના લીધે, માડીને પણ પગના ગોઠણની બીમારી છે. એટલે દાદા અને દાદી બે હાલી ચાલી શકતા નથી, કાંઈ પણ કામ ધંધો કરી શકતા નથી. અને માજી પોતે ગામમાંથી માગીને લાવી અને પોતાનું ભરણ પોષણ કરે છે. બાકી ગામના એક વ્યક્તિ એમને જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં દાદા અને દાદી રહે છે, તો એમના માટે અલગધણી આશ્રમ રામા મંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી દાદા અને દાદી માટે આપણે કરિયાણું લઈને આવ્યા છીએ. અને અલગધણી આશ્રમ રામા મંડળમાં જે દાન આવે છે એનાથી આવી જ રીતે નિરાધાર પરિવારની સેવા કરવામાં આવે છે. જો સેવાના કાર્યમાં તમારે પણ સહભાગી બનવું હોય, તમારે પણ કોઈ પરિવારને કરિયાણાની કીટ વિતરણમાં ફાળો આપવો હોય, નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરજો. સંપર્ક કરી તમે પણ કોઈ પરિવારનું ભરણ પોષણ માટે 1 મહિનાની સેવા લઈ શકો.